બનાસકાંઠાના સરહદી તાલુકાના સુઈ ગામમાં 17 ઇંચ વરસાદથી ચારે તરફ તારાજી છે। સતત 3 દિવસના ભારે વરસાદના વિઘ્ન વચ્ચે ઝી 24 કલાક ટીમ સૌથી પહેલા સુઈ ગામ પહોંચવામાં સફળ રહી છે। ભાભરથી ટ્રેક્ટર પર બેસીને ઝી 24 કલાકની ટીમ સુઈ ગામ પહોંચી। સુઈ ગામ જવા રસ્તા પર એટલું બધું પાણી ભરાયું છે કે ટ્રેક્ટર લઈને પણ તમારે જવું હોય તો 100 વાર વિચાર કરવો પડે। જ્યાં સૌથી પહેલા ઝી 24 કલાક પર જુઓ આ એક્સક્લુઝિવ દ્રશ્યો। લોકોના ઘર, લોકોના વાડા, લોકોના પશુઓ, ખેતરોમાં ઊભો પાક બધું જ પાણીમાં ગરકાવ છે। સુઈગામ તાલુકાના અનેક ગામોમાં છાતી સુધી પાણી ભરાયેલું છે। આટલા પાણીમાંથી આવ્યા છો? આટલા ગળે ગળે પાણી પડ્યું છે। માલ ને બાલ મોટ રોડ ઉપરથી કાઢ્યો છે અને હવે કોક થોડોક ફેર પડ્યો છે। કયા ગામના? સુઈ ગામનો હોય તો પહેલી વખત આવું થયું છે? પેલું એકવાર છું તો ને પાછી આ વખત છું પણ તેથી આટલું નહોતું બરોબર। અત્યારે તો ખૂબ છે। બાલ બહુ હેરાન ગતિ થઈ ગઈ। આ રોડ ઉપર લઈ ગયા બધા રોડ ઠેઠુંથી રોડ ઉપર લાવી દીધા, ગરમ પાણી વળી ગયું। રાત તમે કઈ રીતે કાઢી? રાતે ઊભો ન માલ વછાણું। હા, ખેતી કરો છો? ખેતી કરે તો ખેતરોમાં નુકસાન હશે? ખેતરમાં પાણી ભરત પીડ્યું છે। હા।